ભરૂચ પોલીસનો નશા વિરોધી અભિયાન 29 ટીમો દ્વારા સારા કોલેજ નજીક તમાકુનું વેચાણ પર તવાઈ 3 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો। ભરૂચ જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા પોલીસે મોટું અભિયાન હાથ ધર્યું છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના આદેશ મુજબ જિલ્લામાં વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી હતી। ભરૂચ શહેર ડીવાયએસપી સીકે પટેલના જણાવ્યા મુજબ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકના 29 પોલીસ અધિકારી અને 145 પોલીસ કર્મચારીઓનું કુલ 29 ટીમો બનાવવામાં આવી। આ ટીમોએ સારા કોલેજો નજીક નશાકારક દ્રવ્યોના વેચાણ પર નજર રાખી અસરકારક કામગીરી કરી રહી છે। અભિયાન દરમિયાન કોલેજ અને હાઈસ્કૂલના મુખ્ય ગેટને અડચણરૂપ લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા છે। સારા કોલેજોની નજીકના ક્રાઇટ એરિયામાં આવેલા પાન બીડીના ગલ્લા પરથી બીડી, સિગારેટ અને ગુટખા જેવી તમાકુ પ્રોડક્ટ્સની વેચાણ મળી આવ્યું હતું। વેપારીઓ પાસેથી ટોબેકો એક્ટ હેઠળ ₹3 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। પોલીસે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને છેડતીના બનાવો ન બને તે માટે પણ તકેદારીના ભાગરૂપે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।